ગુજરાતમાં વિકાસ મોડેલના દાવાઓની વચ્ચે નર્મદા જિલ્લામાંથી વિચલિત કરતી એક તસવીર સામે આવી છે। અંતરિયાળ વિસ્તાર ચાપતા પેટા ફળિયામાં એક યુવાનને સાપ ડંક મારે છે અને ત્યારબાદ યુવાન છે તે ઘાયલ થાય છે। યુવાનને હોસ્પિટલ લઈ જવો હોય છે, પરંતુ ત્યાં રસ્તાનો અભાવ હોવાથી ત્યાંના વિસ્તારના લોકો ભેગા થઈને જોડીમાં બાંધીને આરોગ્ય સુધી આ વ્યક્તિને પહોંચાડવામાં મજબૂર બન્યા છે। 10 કિલોમીટર આ લોકો ચાલ્યા હતા જોડીમાં આ વ્યક્તિને ઉઠાવીને ત્યારબાદ હોસ્પિટલ તેઓ લઈ ગયા હતા, પરંતુ ત્યાં રસ્તાના અભાવના કારણે લોકો આ મજબૂર બન્યા હતા। ઘણી વખત આ વિસ્તારના લોકો રજૂઆત પણ કરી છે તંત્રને, પણ તંત્ર છે તે આંખ આડા કાન કર્યા છે। એક બાજુ ગુજરાતમાં વિકાસ મોડેલની વાતો થઈ રહી છે, ત્યારે અમુક વિસ્તારમાં રસ્તાનો અભાવ છે। મિત્રો, તમારું શું કહેવું છે આ વિડીયો અંગે તમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે મસ્ત મોટા વિકાસની વાતો કરતા હોઈએ છીએ, પરંતુ આપણે હજુ સુધી અંતરિયાળ વિસ્તારની અંદર રસ્તાઓ બનાવી ચૂક્યા નથી।